હેલો એવરીવન, તો તમારા બધાનું સ્વાગત છે આપણા ચેનલની કાં તો પેજની ફર્સ્ટ વિડીયો પર. આપણે આટલા ટાઈમથી રીલ તો પોસ્ટ કરી હતી, પણ આજે આપણે કઈ યુનિક આઇટમ્સ ઓર્ડર કરી છે બ્લિંકિટ પરથી, તો આપણે એને ટ્રાય કરવાના છે અને કહીશું કે તમારે ઓર્ડર કરવી જોઈએ કે નહીં. તો ચાલો આપણે લઈએ છીએ ફર્સ્ટ આઇટમ જે આપણે બ્લિંકિટથી ઓર્ડર કરી છે. તે લીધી છે આપણે કોકા કોલા. એ નોર્મલ કોઈ કોકા કોલા નથી, એ ફ્લેવર્ડ કોકા કોલા છે, એરી ચેરી ફ્રૂટ ફ્લેવર. તો આ આપણને બ્લિંકિટ પર પડી ગઈ હતી 219 રૂપીસની. તો ચાલો આપણે આને ટેસ્ટ કરીએ અને એનું જોઈએ સ્વાદ કે ઓરિજિનલ કોકા કોલા જેવું જ છે કે કંઈ એની અંદર ડિફરન્સ છે. તો આપણે લઈ લીધો છે ગ્લાસ. તો તમે કલર જોઈ શકો છો. કલર તો જે આપણી નોર્મલ કોકા કોલા આવે છે એવો જ છે. તો હવે એને ટેસ્ટ કરીએ કે કઈ ફ્લેવર અલગ છે કે નહીં. તો આની અંદર એકદમ માઇલ્ડ ફ્લેવર જે ચેરી લખેલું છે, તો એકદમ માઇલ્ડ ફ્લેવર ચેરીનો આવે છે. એકવાર ફરીથી ટેસ્ટ કરવો પડશે. પેલી આપણે કેવું કોઈ કપ સિરપ પીતા હોઈએ એવો સ્વાદ આવે છે આનો. તો આ તો હું ના પાડીશ, રિકમેન્ડેશન નથી આ કોકા કોલા ઓર્ડર કરવાની, કારણ કે એકદમ દવા જે આપણે પીતા હોય શરદીની એવો ફ્લેવર આવે છે આની અંદરથી. તો આ મારા તરફથી આનું રિકમેન્ડેશન નથી. તો આપણે જે સેકન્ડ આઇટમ ઓર્ડર કરી છે બ્લિંકિટ પરથી, તો તે છે ક્રેક્સ. પણ એનો ફ્લેવર તમે જોઈ શકો છો. આપણે નાનપણમાં તો બહુ જ ક્રેક્સ ખાધી છે, પણ આ છે ટ્રફલ ફ્રાઈઝ. તો ચાલો આને ઓપન કરીને આને ટેસ્ટ કરીએ. તો તમે ચેક કરી શકો છો, એકદમ જે ફ્રાઈઝ આવે છે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ એના જેવી જ છે. ટેસ્ટ ચેક કરી આનો. થોડો માઇલ્ડ ટેસ્ટ આવે છે ચીઝનો. એકવાર તમારે ટ્રાય કરવું છે તમે કરી શકો છો. આ તમે ટ્રાય કરી શકો છો. આનું રિકમેન્ડેશન આપીશ. અને આ આપણને બ્લિંકિટ પર પડ્યું હતું 51 રૂપીસનું. એટલે આપણે બ્લિંકિટ પરથી ઓર્ડર કરી હતી એ છે અમૂલની ચોકલેટ. અને એ તમે જોઈ શકો છો કે સિંગલ ઓરિજિન મિલ્ક ચોકલેટ. તો સિંગલ ઓરિજિન મિલ્ક ચોકલેટનું મેં થોડું રિસર્ચ કર્યું તો એમાં ખબર પડી કે એક જ જગ્યા એને જ હાર્વેસ્ટ કરીને. તો આ છે સિંગલ ઓરિજિન મિલ્ક ચોકલેટ. તો ચાલો આને અનબોક્સ કરીને ટ્રાય કરીએ. તો એકદમ ફૂલ બ્લેક પેકેજિંગ છે. પીસીસ પહેલા જ છે, તો ચાલો એને પીસ કરી અને ટ્રાય કરીએ. એકદમ મિલ્ક બેઝ ચોકલેટ લાગે છે. સરસ મજાનું ફ્લેવર આવે છે. એકદમ નોર્મલ જે કેડબરી ખાતા હોઈએ એ 5-10 રૂપિયાવાળી, સેમ ટુ સેમ એના જેવો સ્વાદ આવે છે. તો આનું રિકમેન્ડેશન છે. અને આ મને બ્લિંકિટ પર પડ્યું હતું અરાઉન્ડ 125 રૂપીસનું. હવે આપણી જે ફોર્થ એન્ડ ફાઇનલ આઇટમ છે આજના વિડીયો માટે, આપણે ખાલી 4 જ આજે પ્રોડક્ટ લીધી છે. તો આ બી તમે કોઈ દિવસ ટ્રાય કરી નહીં હોય. અને આ બ્લિંકિટ પર છે 219 રૂપીસની. અને આની અંદર ક્રીમ સોડા ફ્લેવર લખ્યો તો જોઈએ કે ક્રીમ ને સોડાનો ફ્લેવર આવે છે કે નહીં. તો આપણે લઈ લીધો છે ગ્લાસ. તો ચાલો એનો કરીએ ટેસ્ટ ચેક. આ ગમશે તમને. ક્રીમનો અને સોડાનો એક સરસ મજાનો ક્રીમી ટેક્સચર લાગે છે. ક્રીમનો ફ્લેવર આવશે. અને તમારે એકવાર ટ્રાય કરવી હોય તો આ ટ્રાય કરી શકો છો. પેલી કોકા કોલાવાળી ચેરી ફ્રૂટ ફ્લેવર ટ્રાય ના કરતા. તમે એકવાર ટ્રાય કરવી હોય તો પેપ્સીની ક્રીમ સોડા ફ્લેવર ટ્રાય કરજો. ક્રીમનો સરસ મજાનો ટેસ્ટ આવે છે. પેપ્સીની સાથે મસ્ત બ્લેન્ડિંગ કરેલું છે. તો કઈ યુનિક ટ્રાય કરવું હોય તો તમે આ ટ્રાય કરી શકો છો. તો આપણે ટોટલ 4 આઇટમ લીધી. એની અંદરથી તમે એક તો આ પેપ્સી ટ્રાય કરી શકો છો, પછી સેકન્ડ અમૂલની ચોકલેટ, અને થર્ડ તમારે
ક્રેક્સ તમારી પછી જૂની યાદો તાજા કરવી હોય તો તમે ક્રેક્સ ટ્રાય કરી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને પેજને ફોલો કરજો અને યુટ્યુબ પર હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.